નમસ્કાર વાલી મિત્રો, હું ડૉક્ટર દિવ્યાંગ પટેલ. આજે આપણે જોઈશું જંક ફૂડ વિશે અને બાળકોના ખોરાક વિશેની કેટલીક હેલ્ધી ટિપ્સ. જંક ફૂડ શું છે? જંક ફૂડ એ એવા પ્રકારનું ફૂડ છે કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ, સોલ્ટ અને શુગરનું પ્રમાણ વધુ છે, જેને અલ્ટ્રા પ્રોસેસ કરીને બનાવવામાં આવ્યું છે અને તેમાં મિનરલ્સ અને વિટામિનની માત્રા નહિવત છે. આના કારણે બાળકોને નુકસાન થાય છે. જંક ફૂડની કેટેગરીમાં હું તો કહીશ કે જંક ફૂડ, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, ન્યુટ્રિશનલી ઇનએપ્રોપ્રિએટ ફૂડ, કાર્બોનેટેડ ડ્રિંક્સ અને શુગરવાળા ડ્રિંક્સ, આ તમામ ફૂડ બાળકો માટે નુકસાન કરતા છે. આની આદત કેવી રીતે પડે છે? જનરલી વાલી જ પોતાના બાળકોને આવા ફૂડ તરફ પ્રેરે છે અને ત્યારબાદ તે ડૉક્ટરને ફરિયાદ કરે છે કે અમારું બાળક આ પ્રકારનું ફૂડ વધુ લે છે. જંક ફૂડના કારણે કેવી રીતે નુકસાન થાય છે? તેમાં કાર્બોહાઈડ્રેટ અને શુગરનું પ્રમાણ હોવાના કારણે બાળકોનું વજન ઝડપથી વધે છે, બાળક ઓબેસ થાય છે. ત્યારબાદ તેની અંદર શુગરનું પ્રમાણ વધારે હોવાના કારણે ડેન્ટલ કેરીઝ થાય છે. જંક ફૂડમાં રહેલા એડિક્ટિવને કારણે બાળકોને એલર્જી અને ક્યારેક ક્યારેક કેન્સર સુધીનું પણ જોખમ રહે છે. કાર્બોનેટેડ ડ્રિંક્સના કારણે બાળકોને બ્લોટિંગ, ગેસ વગેરે સમસ્યાઓ જોવા મળે છે. હાઈ શુગર ડ્રિંક એ બાળકોને ઓબેસિટી તરફ વાળે છે અને તે પણ લાંબા ગાળે નુકસાન કરતા છે. આથી આ પ્રકારના ફૂડ બાળકોને ન આપવા જોઈએ. ક્યારેક વાલી અમારી સામે ફરિયાદ કરે છે કે શું આ પ્રકારના ખોરાક અમે ઘરે બનાવીને બાળકને આપી શકીએ? યાદ રાખો વાલી મિત્રો, જેની અંદર શુગર, સોલ્ટ અને પ્રોસેસિંગની માત્રા વધુ છે તે તમામ પ્રકારના ફૂડ એ જંક ફૂડ કેટેગરીમાં આવે છે, ભલે તે તમારા ઘરે બનાવેલા હોય. હા, ઘરે બનાવેલા ફૂડની અંદર તમે હાઇજીન મેન્ટેન કર્યું હોય, ઓઇલ સારા પ્રકારનું વાપર્યું હોય, આના કારણે બજારના ફૂડ કરતાં નુકસાનની માત્રા ઘટે છે, પણ તે લાંબા ગાળે બાળકને નુકસાન કરે જ છે. જનરલી 4 થી 6 વર્ષ સુધીના બાળકને 2 ગ્રામથી વધારે સોલ્ટ ક્યારેય ન આપવું જોઈએ અને સુગરની માત્રા <5% હોવી જોઈએ. એટલા માટે આ પ્રકારના ખોરાક બાળકને આપવાના હંમેશા ટાળવા જોઈએ.